દેવરાજ ઇન્દ્રએ બ્રહ્મ હત્યા પોતાના માથે ન રાખી. સુખ કે સબ સાથી दुख में न कोई मेरे राम तेरा नाम एक साचा दूजा न कोई. સુખમાં બધા જ ભાગીદાર, બધા જ સાથી, દુઃખમાં કોઈ નહીં આવે સાહેબ. તમે જોજો, તમને દુઃખ પડે ને ત્યારે સાહેબ તમારો એકેય મિત્ર નહીં હોય જોડે, અને સુખની અંદર એકને બોલાવો ને ત્યાં સાહેબ 10 જણા એનું ઉભા રહેશે. વાલિયા લુંટારાની કથા બધાને યાદ છે. ઘરવાળા, મમ્મી પપ્પા, ધર્મપતિ, બાળકો કહે ભાઈ દુઃખમાં ભાગીદાર નહીં હો. હા, જ્યાં સુધી ચોરી કરીને ધન લાવે ત્યાં સુધી જ ભાગીદાર. અને વાલિયો લુંટારો સાહેબ વાલ્મીકી ઋષિ બન્યો અને તમને ને મને સાહેબ રામાયણ આપી છે. માણસ તો હારો જ હોય છે. પોતાના ગુરુનું મસ્તક છેદ્યું છે, બ્રહ્મત્યાનું પાપ 4 જગ્યાએ આપી દીધું. હવે જોજો કઈ 4 જગ્યા. સૌથી પહેલા આપ્યું છે સ્ત્રીને. સ્ત્રીઓને બ્રહ્મત્યાનું પાપ લાગ્યું છે, ઇન્દ્રએ આપ્યું. કયું? તો સ્ત્રીઓ રજસ્વલા થાય. શાસ્ત્ર કહે છે કે 7 દિવસ સુધી ઘરમાં પાળવું જોઈએ. 7 દિવસ નહીં તો તમારે 3 દિવસ સુધી તમારા ઘરની અંદર પાળવું જોઈએ. અથાણાને ટચ ન કરાય, અથાણાની હામું જોવાય નહીં, તુલસીના ક્યારે જવાય નહીં, તુલસીને અગરબત્તી દીવો ન કરાય, તુલસીની હામું જોવાય નહીં. રજસ્વલા સ્ત્રી હોય એને ઘરની અંદર કોઈ પણ વસ્તુને અડાય નહીં. શાસ્ત્ર કહે છે કે એક રૂમની અંદર બેસી રહેવાય. અત્યારે તો બધી અડાઅડી થાય ને, આપણે તો એ સરસ મજાનું ભોજન અહીં બનાવીએ અને આખા ઘરને ખવડાવીએ. ના પાડે છે શાસ્ત્ર સાહેબ. 3 દી ઊંધી પાળવું જોઈએ. 3જા દિવસે માથું ધોઈ અને તમે પવિત્ર થાવ, ગંગાજળ ઘરમાં છાંટો અને પછી જ તમે ભોજન બનાવી શકો છો. તમારું રસોડું પવિત્ર રાખજો. રસોડું પવિત્ર હોય તો તમારું અન્ન પવિત્ર થાય. તમારું અન્ન પવિત્ર થાય તો તમે અન્નથી ભોજન કરો, તમારા વિચાર પવિત્ર આવે, અને વિચાર પવિત્ર થાય તો જીવનમાંથી ક્લેશ, કંકાસ ને ઝઘડા દૂર થાય. રસોડું ચોખ્ખું રાખજો સાહેબ. બીજો ભાગ આપ્યો છે વૃક્ષને. વૃક્ષની અંદર તમે જુઓ તો ગુંદ થાય, ગુંદ એ પાપ છે. ત્રીજો ભાગ આપ્યો પૃથ્વીને. પૃથ્વીને તમે જોજો ખાડા છે, ખડબચડા વાળી પૃથ્વી જમીન છે. અને ચોથું પાપ આપ્યું છે જળને. જળની અંદર લીલ થાય, લીલ, શેવાળ. ઇન્દ્રએ આપેલું પાપ છે.